ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગઈકાલે સાંજે જે નવા કેસના વિગતો અમને મળી એના કારણે સ્વાભાવિક આ દિવાળીના તહેવારો, નૂતન વર્ષની રજાઓ, એવા બધા સંજોગોમાં પણ જે દર્દીઓ આવી રહ્યા છે એ દર્દીઓના તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા એ અગત્યનું હોવાથી અમદાવાદની 1200 બેડની જે આપણી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની વ્યવસ્થા છે એમાં કેટલી વ્યવસ્થાઓ છે. અત્યારે રજાઓમાં પણ અમારા બધા જ ડૉક્ટર મિત્રો, બધો જ પેરામેડિકલ સ્ટાફ આ તહેવારોમાં પણ રજા મૂક્યા સિવાય જે સોંપેલી કામગીરી જવાબદારી છે એ સતત 24 કલાક ફરજનિષ્ઠ થઈને માનવ સેવાના ભાગરૂપે અમારા કર્મચારીઓ, અધિકારીઓ, ડૉક્ટરો બધા જ જે કામ કરી રહ્યા છે એ ધન્યવાદને પાત્ર છે. જે કેસો વધી રહ્યા છે એમાંથી આઈસીયુમાં દાખલ કરવા પડે એવા કેસોની સંખ્યા પણ કદાચ જો વધે તો તાત્કાલિક એમને આઈસીયુ બેડ ઉપલબ્ધ થાય, વેન્ટિલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ થાય, એનો રિવ્યૂ આજે અમારી મિટિંગમાં અમે કર્યો છે. મને સંતોષ છે કે અત્યારે 1200 બેડની હોસ્પિટલમાં કુલ જે 581 દર્દીઓ દાખલ થયેલા છે, આ 581 દર્દી પૈકી 170 દર્દી આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર છે. એમની 24 કલાક દેખરેખ રાખી સઘન સારવાર અત્યારે કરવામાં આવી રહી છે. 1200 બેડની હોસ્પિટલમાં કુલ આપણી પાસે 248 વેન્ટિલેટરની સુવિધા આઈસીયુ સહિતની ઉપલબ્ધ છે. એટલે હજુ બીજા 78 દર્દીઓને પણ દાખલ કરવા હોય તો કરી શકાય એવી સ્થિતિ છે. પરંતુ બીજી ખાનગી હોસ્પિટલોમાં અથવા અન્ય હોસ્પિટલોમાં જો દર્દીઓને ડૉક્ટરો ઉપસ્થિત ન હોય અને દાખલ ન કરે તો એ બધા દર્દીઓને સ્વાભાવિક છે કે સરકારની જવાબદારી છે કે અમારી સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ કરીએ. સિવિલ હોસ્પિટલમાં ફક્ત અમદાવાદના નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી જે ગંભીર થઈ ચૂક્યા હોય, સારવાર માટે સઘન વ્યવસ્થાની, સુવિધાની અને એક્સપર્ટીની જરૂર હોય એવા દર્દીઓ જુદા જુદા ડૉક્ટરો એમની ખાનગી હોસ્પિટલ કે બીજી હોસ્પિટલોમાંથી અહીંયા મોકલી આપે છે. એટલે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી એ સ્વાભાવિક વધારે બીમાર હોય તો જ સ્થાનિક કક્ષાના ડૉક્ટરો એમને અહીંયા રિફર કરતા હોય છે. એટલે આ દર્દીઓને આવે ત્યારે જ લગભગ વધુ સઘન સારવારની જરૂર હોય, વધુ બીમાર થઈ ચૂક્યા હોય એવી પરિસ્થિતિમાં જ દર્દીઓ અહીંયા આવે એટલે અમારે એમની વિશેષ સારવાર અને કાળજી રાખી અને સેવા કરવાની હોય છે. અત્યારે અહીંયા જે પ્રસૂતા માતાઓ હોય એમને કદાચ કોવિડ થયો હોય તો એના માટે પણ આપણી પાસે પૂરતી વ્યવસ્થા છે. એવી જ રીતે કિડની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કે કિડનીની ડાયાલિસિસની સારવાર ચાલતી હોય અને કોરોના થયો હોય તો એના માટે પણ સારવાર આપવાની સુવિધા ઉપલબ્ધ છે. કેન્સર હોસ્પિટલમાં કેન્સર થયું હોય અને કોવિડની સારવાર કરવી જરૂરી હોય કોરોનાની તો એ પણ સારવાર આપવાની સુવિધા ઉપલબ્ધ છે. એટલે સ્વાભાવિક છે કે આખા રાજ્યમાંથી કિડનીના દર્દી હોય અને કોરોના થયો હોય, કેન્સરના દર્દી હોય અને કોરોના થયો હોય, પ્રસૂતા માતા હોય અને કોરોના થયો હોય તો આવા વિશિષ્ટ પ્રકારના દર્દીઓ પણ આપણી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે દાખલ કરી અને એમની સારવાર કરીએ છીએ. અત્યારે હાલ અમે જે બધી પરિસ્થિતિનું જે રિવ્યૂ કર્યો અને બીજી પણ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે લીધી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ છે એમાં પણ પૂરતી વ્યવસ્થા અત્યારે ઉપલબ્ધ છે. અમદાવાદ કોર્પોરેશન તરફથી જે ખાનગી હોસ્પિટલો
એક્વાયર કરવામાં આવી છે. એમાં થોડા દિવસથી પથારીઓમાં ભરાવો દર્દીઓની સંખ્યાનો વધારે થયો છે. એટલે એ દર્દીઓ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ મોકલી આપવામાં આવી રહ્યા છે. એટલે અત્યારે અમે જે રિવ્યૂ કર્યો એમાં જે વિગત મેળવી છે એ પ્રમાણે અમદાવાદમાં પશ્ચિમ અમદાવાદમાં સરકારની 16 સિવિલ હોસ્પિટલ કે જે મેડિકલ કોલેજ સાથે સંલગ્ન છે એ મેડિકલ કોલેજવાળી 16 હોસ્પિટલમાં પણ અત્યારે હાલ જે સ્થિતિ છે ત્યાં 450 પથારીની આઈસીયુ જે છે 188 એ વ્યવસ્થાવાળી છે. 450 પથારી ઓક્સિજનની સુવિધા ધરાવતી છે. તેમાંથી અત્યારે 188 જગ્યા ઉપર દર્દીઓ દાખલ થયેલા છે અને 16 સિવિલમાં 80 પથારી આઈસીયુ વેન્ટિલેટર સુવિધાવાળી છે. એમાંથી 17 જગ્યા પથારીઓ ભરાયેલી છે. એટલે 16 સિવિલ હોસ્પિટલમાં પણ કદાચ કોઈ સિરિયસ દર્દી આવે આઈસીયુમાં દાખલ કરવા પડે તો પૂરતી વ્યવસ્થા આપણી પાસે ત્યાં ઉપલબ્ધ છે. એવી જ રીતે નજીકમાં ગાંધીનગર શહેરમાં પણ રાજ્ય સરકારની જ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ છે. ત્યાં આગળ 300 પથારીની વ્યવસ્થા છે. એમાંથી 196 પથારી અત્યારે કોરોનાના દર્દીથી ભરાયેલી છે અને ત્યાં આગળ ગાંધીનગરમાં આઈસીયુની 100 પથારીની વ્યવસ્થા છે વેન્ટિલેટર સહિતની. એમાંથી ફક્ત 20 પથારી ભરાયેલી છે. ત્યાં 80 પથારી હજુ પણ આઈસીયુ વોર્ડમાં ખાલી છે. એટલે હજુ જો વધુ દર્દી આવે આગામી 3-4 દિવસમાં, જ્યાં સુધી ખાનગી હોસ્પિટલોમાં કદાચ ઓછા દર્દીઓ દાખલ કરે, બીજી હોસ્પિટલોમાંથી જિલ્લાઓમાંથી દર્દીઓ અહીંયા આવે, તો આપણે લગભગ બીજા 300 જેટલા દર્દી આઈસીયુના અમદાવાદની 1200 પથારીની હોસ્પિટલ, ગાંધીનગર હોસ્પિટલ અને 16 હોસ્પિટલ એમાં દાખલ કરવાની ક્ષમતા આપણી પાસે છે. વેન્ટિલેટર ઉપર જે દર્દી હોય એ સારા થાય તો એ વેન્ટિલેટર પણ ખાલી થતું હોય છે, તો બીજા દર્દીને એના ઉપર સારવાર આપી શકાય છે. એટલે અત્યારની તાજી પરિસ્થિતિમાં અમે નિર્ણય કર્યો છે કે 108 108 એમ્બ્યુલન્સ સર્વિસને અમે સૂચના આપી છે અને આપ સૌના માધ્યમથી હું સર્વ નાગરિકોને પણ જેને જરૂર હોય એમને વિનંતી કરું છું કે અમદાવાદ 500 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ અહીંયા દાખલ થવાના બદલે 16ની સરકારી મેડિકલ કોલેજ જે પણ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ છે ત્યાં આગળ દાખલ થાય અને જેમને ગાંધીનગર નજીક પડે તો ગાંધીનગરની એ પણ સરકારી મેડિકલ કોલેજ એ પણ તમામ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ છે ત્યાં આગળ દાખલ થાય. તો અમદાવાદની 1200 પથારીની સિવિલ હોસ્પિટલ ઉપર અત્યારે ટેમ્પરરી થોડા દિવસ માટે રજાઓના સમય દરમિયાન જે કામનું ભારણ વધ્યું છે એમાં થોડી હળવાશ આવે અને જે દર્દીઓને દાખલ કરવા વેઇટિંગમાં રહેવું પડે છે એ વેઇટિંગમાં ન રહેવું પડે એટલા માટે જે દર્દીઓ પશ્ચિમ અમદાવાદમાં છે અથવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે એ બધા જ 16 સિવિલ હોસ્પિટલ અથવા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુની જરૂર પડે તો તે પણ વ્યવસ્થા સાથે બધી તૈયારી છે, તો ત્યાં આગળ દાખલ થાય. 108 એમ્બ્યુલન્સ સર્વિસને પણ અમે સૂચના આપી છે કે કોરોનાના એ વિસ્તારના દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ના લાવે પણ 16 અને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરે. 4-5 દિવસ પછી આ વેકેશન પૂર્ણ થશે એટલે બધી સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો એ પણ પુનઃ કાર્યરત યથાવત રીતે થઈ જશે. એટલે આ ટેમ્પરરી થોડા સમય પૂરતું 1200 બેડની પથારી ઉપર જે હોસ્પિટલ ઉપર જે લોડ આવ્યો છે એમાં હળવાશ થશે. બીજો પણ અમે નિર્ણય કર્યો છે કે બીજા લગભગ 50થી 100 પથારી ની વ્યવસ્થા ધરાવતા વેન્ટિલેટરવાળા આઈસીયુ થોડા દિવસની અંદર અમદાવાદની 1200 બેડની પથારીની હોસ્પિટલમાં એક વોર્ડ વધારી અને એ પણ સુવિધા વધારવી, જેથી ન કરે ભગવાન અને કદાચ કોઈ કારણસર આ તહેવારોના કારણે જો પીક આવે પાછળથી તો દર્દીઓને દાખલ કરવા માટેની સુવિધા આપણી પાસે ઉપલબ્ધ રહે. એટલે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ અને ખાનગી હોસ્પિટલ એ બધી જ પૂર્ણ રીતે વ્યવસ્થિત
આપણી પાસે તૈયારી છે. એટલે કોઈ દર્દીઓએ ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત કઈ હોસ્પિટલમાં દાખલ થવું એ અમારી જે સલાહ સૂચન છે એ પ્રમાણે જો બધા પાલન કરે તો દર્દીઓની ઝડપથી સારવાર પણ થાય, કોઈને દોડાદોડી કે તકલીફ ન પડે અને ઝડપથી બધા સાજા થઈ જાય એવી વ્યવસ્થા અમે કરી છે. ચાલો. છેલ્લા અઠવાડિયાના જે આંકડા છે એ પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરેમાં થોડા કેસોની સંખ્યામાં વધારો થયો છે. મેં અગાઉ આપને સવારે કહ્યું એ પ્રમાણે આ તહેવારો પતી જાય 2 દિવસ પછી એટલે ફરીથી મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરાવવાની કામગીરી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે. એટલે આ તહેવારોમાં પણ કોઈ જો કદાચ સંક્રમિત થયા હોય તો એમને ઝડપથી શોધીને જુદા પાડી અને એમનાથી કોઈ સંક્રમણ આગળ ન વધે એ માટે એમને શોધીને એમની સારવાર ચાલુ કરી દેવામાં આવે તો વધતા જતા સંક્રમણને આપણે અટકાવી શકીએ. એટલે 2 દિવસમાં જ હવે મોટા પ્રમાણમાં જ્યાં જરૂર છે એવા તમામ જિલ્લા અને તમામ શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. જો આપણે જે શક્ય છે બધા પગલાં લીધા જ છે, નિયંત્રણો રાખ્યા જ છે અને મને સંતોષનો આનંદ છે કે ગુજરાતની જનતાએ, નાગરિકોએ, રાજ્ય સરકારે જ્યાં જ્યાં જે સલાહ સૂચન આપ્યા, માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે મોટા ભાગે બધાએ અમલ કર્યો છે. નવરાત્રિમાં પણ આપણે કોરોના સંક્રમણને અટકાવી શક્યા. આ દિવાળીના તહેવારોમાં પણ આજે નવું વર્ષ શરૂ થયું છે, નૂતન વર્ષ છે, કાલે ભાઈબીજ છે, લાભ પાંચમ સુધી રજાઓ રહેવાની. એટલે બજારોમાં ભીડ થવાનો પ્રશ્ન તો દિવાળી વખતે ધનતેરસથી દિવાળી સુધી 2-3 દિવસ હતો. હવે તો બજારો પણ 4-5 દિવસ સુધી સળંગ બંધ રહેશે. એટલે ભીડ થવાનો પણ પ્રશ્ન નથી. એટલે હવે હળવાશ આવશે એવું અમે માનીએ છીએ. જો ખાનગી હોસ્પિટલો જરૂરિયાત પ્રમાણે આપણે રાખી હતી, પછી જરૂરિયાત ઓછી થઈ તો એમાં આપણે મુક્તિ આપી હતી. પણ રાજ્ય સરકારે અને કોર્પોરેશને ખાનગી હોસ્પિટલોને સૂચના આપેલી જ છે અને સરકારનો અધિકાર પણ છે કે જ્યારે જરૂર પડે ત્યારે તુરત જ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી એનો ઉપયોગ કરી શકીએ એવી સંપૂર્ણ તૈયારી રાજ્ય સરકારની છે. પણ આવી કોઈ જરૂરિયાત અત્યારે નથી. કદાચ જરૂર પડે તો આપણી પાસે તમામ તૈયારી છે. તો રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે અને છેલ્લા 1 સપ્તાહમાં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ વાતનો સ્વીકાર ખુદ આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા છે. તહેવારો બાદ આરોગ્ય વિભાગ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ કરવાની છે. તહેવારો બાદ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરાશે અને તહેવારો દરમિયાન જો કોઈ સંક્રમિત થયું હોય તો ટેસ્ટ કરી અને તેને તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મહદઅંશે કાબુ મેળવાયો છે કોરોના પણ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોની અંદર ફરી એક વખત કોરોનાનું સંક્રમણ છે તે માથું ઉંચકી રહ્યું છે, જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે.